જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। સનાતન ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓ કેમ છે તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। જય માતાજી। પણ એ પ્રકોપમાં તમે ઝપાટામાં ના આવી જાવ ને, તમે મારા વાલા છો ને એટલે જ, કે આ કુદરતી આફતો તો જીવનમાં આવતી જતી રહે। શી ખબર કાલ ભૂકંપ ભાઈ આવ, હા શું ખોટું? હું નહીં કહેતી, ભવિષ્યવાણી નહીં કરતી, પાછા એવું ના કહેતો માતાજી કીધું કાલ ભૂકંપ આવ। પણ વાત છે તમારો બચાવ કરી લઈશ, કેમ કે તમે આદર કરશો, પ્રકૃતિનો આદર કરશો ને તો કૃપા થશે, નહીં તો સમય જવા દો 50 વર્ષ કદાચ તમે તો નહીં હોવ જે ઉંમર લાયક હશે, પણ જે નાના હશે હજુ, જેના 100 વર્ષ 60 70 80 વર્ષ 100 વર્ષ જીવવાનું છે, એ બધા જીવન જોશે 50 વર્ષ પછી છે ઓક્સિજન વેચાતો થઈ જવાનો છે। આ જે ફ્રીમાં શુદ્ધ હવા મળે છે ને એ બાટલા લગાવીને ફરવું પડશે। સમય એવો છે, આજ કઈક મોટી મોટી સિટીઓમાં આવું પ્રદૂષણ થઈ ગયું, તો એ બધું શું છે? પ્રકૃતિ રૂઠી, કેમ કે માણસો એમનો ઉપયોગ કરવા માટે, સદુપયોગ કરવા માટે આલ્યું છે। જ્યારે માણસ દુરુપયોગ કરવા લાગ્યો છે ત્યારે ભગવાન રૂઠે છે, ત્યારે પ્રકૃતિ ધરતી માતા રૂઠે છે, ત્યારે આ બધી કુદરતી આફતો બધી જીવનમાં આવે છે। પણ તમે જો કદાચ મન માતાને માનતા હોય દિલથી તો પાણીનો સદુપયોગ કરજો, એનો દુરુપયોગ કરતા। અનાજ છે તમારે ઘેર, તો અનાજ વધારે હોય ને, ભગવાન માતાજીની કૃપાથી વધારે આવતું હોય ને, તો મુઠ્ઠી લઈ અને ચકલાના ચણા નાખજો, કોઈ ગરીબ ને ખવડાવજો, એનો દુરુપયોગ કરતા નહીં। હા શું ખોટું? આ બધી મારા જેવી માતા શીખવાડે, મારા જેવી કરુણામય જગત જનની માં હોય ને આ બધું શીખવાડે, નકર આ વાતો કોઈ ભુવાના મોઢે નહીં હોભરી હોય। બોલો, હોભરી હશે? નહીં, હોભરી હશે? આટલું ફર્યા ક્યારે આ બધી વાત હોભરી? નહીં હોભરી। એનું કારણ છે કે મને ખરેખરમાં મને તમારી જોડે કોઈ સ્વાર્થ નહીં, હું તો તમારે એકલાનું ભલું નહીં વિચારતી, હું માં છું, જગતજનની છું, મારે તો આખા સંસારનું ભલું વિચારું એવી મેલડી માતા છું। આ શું ખોટું? હું દેશ માટે તે આવા આર્મી જવાનોને તે મારા સ્ટેજ ઉપર બોલાવું છું, વગર લાઈન ઉભવે, કેમ કે એમની રિસ્પેક્ટ એટલે કરું છું કે ખરેખરમાં આવા આર્મી જવાનો છે જે બોર્ડર ઉપર પોતાની ફરજ ના નિભાવતા હોય અને કદાચ આવી ઠંડી ગરમી વેઠીને કદાચ ફરજ નિભાવતા ના હોય, એમનું કર્તવ્ય ના નિભાવતા હોય, તો આજુબાજુ દેશના ચારે બાજુ બોર્ડરો ભારત દેશના દુશ્મનો તાકીને બેઠા છે ને। તમે તો આનંદથી અહીં ખાતા પીતા હોય, ચઈ બાજુથી બોમ્બ ફૂટે, ચઈ બાજુથી મિસાઇલ પડે, બધું જોવો છો તમે બધું, પણ છતાંય એમની રિસ્પેક્ટ કરો, એ ધર્મ છે, કર્તવ્ય છે તમારું, એટલે હું આદર કરું છું। પણ આ દાખલો એટલે આલ્યો કે મારા જેવી માં હોય ને આ બધું સમજી એક જ, એટલે દરેકને કહીશ કે જ્યાં વસ્તુનો સદુપયોગ કરતા શીખી જાઓ। પૈસા ભગવાનની કૃપાથી પૈસા તમારા જોડે બહુ આવતા હોય ને, તો તમારા પરિવાર માટે તમારે ઘરમાં સાધન ના હોય, કોઈ વસ્તુ લાવવાની હોય તો લાવો, ઘર લો, સારું બનાવો, ફર્નિચર સારું લાવો, ઘરમાં ફ્રીજ ટીવી બધું લાવો, કદાચ સારી ગાડી લાવો, સારું કદાચ બાઇક લાવો, બધું લાવો। મારી માતાની તો એ આશીર્વાદ છે, જેના ઘેર ઘર ના હોય, ગાડી ના હોય, એના ઘેર ગાડી ઘર બધું આવી જાય, હું મેરડી એવું કહું છું। પણ એક નાનું સાધન હોય, ગાડી હોય, બધું હોય, છતાંય તમારી જોડે ભગવાનની કૃપાથી ક્યાંક 5 રૂપિયા બચતા હોય તો ક્યાંક સારી જગ્યાએ સદુપયોગ સેવામાં કરી નાખજો। 100 રૂપિયા વાપરી નાખજો, 1000 રૂપિયા મળતા હોય તો 100 રૂપિયા વાપરી નાખજો। શું? 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે। આ 4 પુરુષાર્થમાંથી કદાચ ધર્મપૂર્વક અર્થ કમાઓ, ધર્મ મતલબ ધર્મપૂર્વક, ધર્મ અનુસાર, નીતિથી, ઈમાનદારીથી ધન કમાઓ, મહેનતથી, બરોબર, એ ધનનો સદુપયોગ કરો ક્યાં? સમાજ સેવામાં, તમારા જીવનની કામનાઓની પૂર્તિ, આવશ્યકતાની પૂર્તિ, જે જરૂર છે એની પૂર્તિ કરો, અને બીજું બધું સેવામાં વાપરો। બીજાના માટે કદાચ એ ધનનો સદુપયોગ કરી દો, આપે રૂપે ભગવાન મોક્ષ પ્રદાન કરે।
આ સંસાર માટે છે. ધર્મ અર્થ કામ મોક્ષ. ધર્મથી અર્થ કમાઓ, એ અર્થનો સદુપયોગ કરો, અને એ સદુપયોગ કરવાથી અને જે બીજું બચે એની આવશ્યકતાની પૂર્તિ કરો. આપે રૂપે મોક્ષ માંગવાની જરૂર નહીં, ભગવાન તમને શરણમાં લઈ લે છે. આ સમજાય એના માટે છે. આ બધી વાતો તો શું કહું, હવે લોકો નહીં ગમતું હોય, હું બહુ બોલું એ નહીં ગમતું હોય, અમારે મોડું થાય છે, અમારે જવું છે, તો બે મોડું થતું હોય તો હું કોઈને પકડી રાખતી નથી, પણ મારા બોલવાથી 100 લોકો આ વાત પાલન કરશે ને એટલે મારી આ ગાદી કરેલી સફળ થઈ જશે. 100 લોકો ખાલી કહું છું, 100 લોકો, લાખોમાંથી 100 લોકો કહું છું, ખાલી 100 લોકો મારી વાતનું પાલન કરશે ને મારી આ ગાદી કરેલી સફળ, અને હું માતા ખૂબ પ્રસન્ન રહીશ. અને મારે પ્રસન્નતાથી વિશેષ કોઈ વસ્તુની ખોટ નથી. પ્રસન્નતા, મને માતા તમારા આચરણ જોઈ, તમારી સેવા જોઈ, તમારી ભાવનાઓ જોઈ, મને કઈ નહીં મળવાનું, પણ મને એક અલૌકિક પ્રસન્નતા અનુભવાય કે મારા ભક્તો મારી વાતનું પાલન કર્યું, સેવા કરતા થઈ ગયા. આહા, એટલો બધો મને માતાનો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે કે હું એ શબ્દોમાં વર્ણન કરી શકતી નથી. તો પ્રસન્નતા, મારે પ્રસન્નતા જોઈએ. શેની પ્રસન્નતા? તમે જીવનમાં કંઈક મારા કયા અનુસાર જીવન જીવવાની શરૂઆત કરો અને દરેકનું ભલું કરો, બસ. પણ સત્ય છે કે નહીં? આ લાઈટ છે વીજળી, બરોબર? લાઈટ તો થાય છે, ભલે આ માણસોએ બનાવી છે. આ થાંભલા અહીં સુધી લાયા છે કોઈ વીજ કંપનીના અધિકારીઓ કે એમના કર્મચારીઓ, જીયુબી વાળા, મતલબ એ થાંભલા ખેંચી આલ્યા, બરોબર? આપણે એનું બિલ આલીએ છીએ, પણ આ વીજળી ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને વીજળી. લાઇટ બિલ તમે ભરો છો, મારા ધામનું લાઇટ બિલ ભરો છો. હમણાં જ આવ્યું, કાલે જ પરમ દિવસ. કેટલું આવ્યું પટેલ? 74,000 લાઇટ બિલ આવ્યું આ લાઇટોનું. પણ સાંભળો, આ વીજળી જે મતલબ આવે છે તો ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને. તો તમારા ઘેર ના કામનો પંખો ચાલુ હોય તો પંખોય બંધ કરી દેજો. આ સત્ય છે, કેમ કે પ્રકૃતિ તમને પ્રદાન કરે છે, તો એ વસ્તુનો દુરુપયોગ, ભલે તમારે જો અઢળક પૈસા હોય, તમે કરોડપતિ હોય, 4 AC લાગેલા હોય, છતાંય તે તમારા ઘેર તમે કોઈ બેઠા ના હોય અને અમથોય પંખો ફરતો હોય ને, તો ભલે તમે સક્ષમ હોય, બિલ ભરી શકે હોય, છતાંય તે આદત બનાવજો કે કામ વગરનો પંખો નહીં ચાલુ રાખવાનો. આવું પહેલાના ગઈડ્યા કરતા, ખબર છે ને? અત્યારે તમારા કોઈ વડીલ ઉંમર લાયક દાદા હશે, તમારા પપ્પા હશે ને, તો અત્યારે તે ભલે તમે કમાતા હશો, તમે લાઇટ બિલ ભરતા હશો, જો પણ પંખો ચાલુ રહી જશે ને તો જેટલું બોલશે, સોની મોની ખબર નહીં પડતી, પંખો ચાલુ રાખીને જતો રહેશે, કહેશે ને આવું. તો આ ઘેડાઓ સમજતા હતા આ બધી વસ્તુ, એ પ્રકૃતિ આપણને પ્રદાન કર્યું છે, તેનો સદુપયોગ કરાય, દુરુપયોગ કરાય નહીં. આ શું ખોટું? તો આ બધી બાબતો ઝીણી બાબતો, બહુ ઝીણી બાબતો, પણ આ ઝીણી બાબતો તે જીવનમાં અમલ કરશો ને, હું મેલડી એવું કહું છું, 4 ધામના ભગવાન તમારા ઘેર વાસ ના કરી જાય, મને મેલડીને કહેજો, બરોબર? તો બોલો રામ રામ. અહીં ગાદી થાય છે, આમ તો ગોમના છેવાડે આમ અવરા મોઢે બેઠી છું. આમ બેઠી હોત તો ગોમ બારા અવાજ કંટારો શું છે? જો કે મારા વાતોથી કંટારો ના આવે, મારો પ્રેમ જ એવો છે ને, મારો પ્રેમ જ એવો છે ને, એ વિરોધ બોલવા વાળા ખાલી આવી જાય ને, 5 રવિવાર ટકીને બેસી જાય ને, તો મારો દીવાનો બનાવી દો. એ વિરોધ કરવાનું ભૂલી જાય. અને મારી આમથી આમ તારો વિરોધ કરતો તો, તારા જેવું તો કોઈ નહીં. એ દૂરથી ટેકારા મારા, દૂરથી બોલે, પણ એક વખત મારા દીકરા જોડે ખાલી 2 દાડા રહી જાય ને, તો એ વિરોધ કરવા વાળા તે એના દીવાના બનાવી દઉં. એ મેલેડી છે, કેમ કે મારો સ્વભાવ એવો છે, મારી માતાનો સ્વભાવ એવો છે કે હું કોઈ ઠેસ હાથ પહોંચાડતી નહીં, કોઈ દુઃખ લાગે એવું કામ નહીં કરતી. મારી ગાદીથી બધાનું ભલું જ થાય છે, કોઈને દુઃખ લાગે, કોઈને કષ્ટી પડે? હું પશુ પક્ષીઓને તે કષ્ટી નહીં પડવા દેતી. અહીં તમે આવો છો ને તો કેટલાય બાવરિયા, કેટલાય ઝાડવા કપાયા, તો કેટલી ખિસકોલીઓને, કેટલાય કદાચ પક્ષીઓને કદાચ બેહવાનું ઘર તૂટ્યા, તો માતા જો એ કબૂતરાને અહીં બોલાવી અને ખવડાવું છું. જેમ કે મેં એમનું બાવરિયા તોડવાથી એમનો ક્યાંક ને ક્યાંક બેસવાની જગ્યા અને મારો તૂટ્યો છે, એનો મને મેરડીને અપરાધ ના લાગે, એના માટે હું મેરડી આટલી કોશિશ કરું છું કે મારા ધામમાં કોઈ જીવો ને દુઃખ ના લાગે.
આ શું ખોટું? સાચું માં. મારા ધામમાં કોઈ લાકડી ના મારવા દો પટેલ. જો ભૂલથી કોઈ કદાચ ગાય ને કૂતરા ને વાંક, હા ગાય હજુ બહુ રૂમલાતી હોય તો બે મારવી પડે, પણ ખાલી ખાલી બેઠી છે, ખાલી ખાલી કૂતરું બેઠું છે તો એને ક્યારેય મરાય નહીં. આ તમે ધ્યાન રાખજો. વાહ સાહેબ કે જો દરેક જીવોમાં હવે તમને એક પ્રશ્ન થતો હશે બધાને કે લોકો નહીં કહેતા સનાતન હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા ચમ, 33 કોટી દેવી દેવતા ચમ? હું કહું ચમ, માતા તો એક જ છે, માતા તો એક જ છે, તો આટલી બધી માતા કેમ? તો જો બહુચર માએ કુકડો લઈ લીધો સવારી, જેથી બહુચર માના નામે કોઈ કુકડો ના મારે, કોઈ કુકડો ના ખાય. આ શું ખોટું? મેરડી માએ બકરો લઈ લીધો કે જેથી મેરડી માના નામે કોઈ બકરો ના કાપ અને એનો ખાય નહીં, બરોબર? એવી રીતે ખોડિયાર માએ મગર લઈ લીધો, ચામુંડ માએ સિંહ લઈ લીધો, અંબે માએ વાઘ લઈ લીધો, શક્તિ માએ હાથી લઈ લીધો. એવી રીતે દરેક દેવી દેવતાઓ જોઈ લો તમે, કંઈક નું કંઈક વાહન સાધન એ ભગવાન માતાજીનું હશે. ગણપતિએ ઉંદેડો લઈ લીધો જેથી કે ઉંદેડાને ના મરાય, પાપ લાગે, ગણપતિનું સાધન કહેવાય. આવું આપણા ધર્મમાં જોવા મળે છે. આ શું ખોટું? સાચું માં.